હેલો વિદ્યાર્થીઓ, નમસ્કાર। આજે આપણે જોઈશું ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર એમની અંદર ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો, જેમનો લેક્ચર નંબર 4 જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની ચર્ચા કરેલી હતી। તો એમાં આપણે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જોઈએ તો ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ બે રીતે જોઈએ તો ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ। તેમની અંદર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ, એ આપણે ઉત્પાદનનું વર્ગીકરણ જોયું। એમની અંદર પહેલું આપણે જોયું તો સ્થિર ખર્ચ, કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પણ જે સ્થિર ખર્ચાઓ છે એના એ જ રહેવાના છે, એવા ખર્ચમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થવાનો નથી। આપણે વાત કરીએ કે વીમાનું પ્રીમિયમ છે, કારખાનાના મકાનનું ભાડું છે, તમારી લાયસન્સની ફી છે, આ બધી જ વસ્તુઓ છે એમાં તમારે જે ઉત્પાદન કરો કે ન કરો એ ફિક્સ રહેવાનું છે, એમની ચર્ચા કરી હતી। સ્થિર ખર્ચને બીજો ઓવરહેડ ખર્ચ પણ કહે છે, તેમની આપણે અનુસૂચિ જોઈ હતી। ઉત્પાદન 0 હોય, 10 હોય, 20 હોય, 30 હોય, 40 હોય કે 50 હોય, પણ એમના ખર્ચમાં કોઈ જ પ્રકારનો ફેર નથી થતો, તો આવા ખર્ચને આપણે ટોટલ ફિક્સ કોસ્ટ કહીએ છીએ। કુલ સ્થિર ખર્ચની રેખા એમના વિશે વાત કરી હતી, અને કુલ જે સ્થિર ખર્ચની રેખા છે એ એક ધરી આડી ધરીને સમાંતર હોય છે, એટલા માટે કે જો ખર્ચની અંદર વધારો ઘટાડો થાય તો જે ટીએફસીની રેખા છે એમાં ઇક્વિલિબ્રિયમ એટલે કે વધારો ઘટાડો જોવા મળે, પણ આમની અંદર થતું નથી। બીજું જોયું હતું આપણે અસ્થિર ખર્ચ અને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે। ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા અસ્થિર ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થતા અસ્થિર ખર્ચ શૂન્ય થાય છે। આવા ખર્ચની અંદર સમાવેશ થાય છે રો મટીરિયલ છે, વીજળી છે, ત્યાર પછી વાહન વ્યવહારનો ખર્ચ છે, આ બધા ખર્ચાઓ છે એને ઉત્પાદનની અંદર સમાવવામાં આવતા હોય છે, તો આવા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે। એમની આપણે અનુસૂચિ જોઈતી કે ઉત્પાદન 0 હોય, ઉત્પાદન સાવ બંધ હોય ત્યારે આવો ખર્ચ લાગતો નથી, પણ ઉત્પાદન જેમ જેમ વધે છે, આપણે 10 એકમનું ઉત્પાદન કરીએ તો 80 રૂપિયાનો ખર્ચ થાય છે, 20 એકમનું ઉત્પાદન કરીએ તો 150 રૂપિયાનો ખર્ચ થાય છે। જેમ જેમ ઉત્પાદનનું એકમ વધતું જાય છે, 30, 40 અને 50 ખર્ચમાં વધારો થાય છે, પણ આમની અંદર એક નિયમ લાગુ પડે છે કે ઉત્પાદન શરૂઆતમાં જ્યારે વધે છે ત્યારે ખર્ચા પણ વધે છે, પણ ત્યાર પછી જેમ જેમ ઉત્પાદન વધશે ત્યારે અસ્થિર ખર્ચાઓ છે એમાં એટલો બધો વધારો નહીં થાય, કારણ કે સમયના લાંબા ગાળામાં તમામ ખર્ચાઓ ધીમે ધીમે કેવા થતા હોય છે, સ્થિર થતા હોય છે। એમની આપણે આકૃતિ પણ જોઈતી, શરૂઆતમાં ધંધાળવાળી એટલે કે ડાબીથી જમણી તરફ એ આકૃતિ જોઈ હતી કે ઉત્પાદન 10, 20, 30, 40 ને 50 થાય, એમ ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થતો હોય છે। હવે આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કુલ ખર્ચ, અને ત્યાર પછી જોઈશું સરેરાશ સ્થિર ખર્ચ। તો કુલ ખર્ચ કોને કહેવામાં આવે છે? તો સીધી જ વાત છે કે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ, આ બંનેનો તફાવત કરશો, બંને પ્લસ કરશો એટલે જે સરવાળો મળશે એને આપણે કેવો કહેવામાં આવે છે? કુલ ખર્ચ। એટલે કે અસ્થિર ખર્ચ પ્લસ સ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ। તો આપણે જોઈએ કુલ ખર્ચને ઇંગ્લિશમાં ટોટલ કોસ્ટ કહેવામાં આવે છે। એમની અંદર ફર્સ્ટ પોઈન્ટ, કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકરણનો સંબંધ છે। કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે થાય છે। શું કીધું છે? કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકરણનો સંબંધ છે। આપણે જોઈએ કે આપણે આગળના લેક્ચરમાં જોયું તો અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે કોઈ પ્રકારના લેવા દેવા નથી, એ ખર્ચ જે છે એ જ રહેવાનો છે, પણ જ્યારે ઉત્પાદનનું પ્રમાણ વધશે એમ જે અસ્થિર ખર્ચ છે એમાં શું થશે? વધારો થશે। સ્થિર ખર્ચ તો એમને રહેવાનો છે। તો એક્ઝામ્પલ તરીકે તમે 0 યુનિટનું ઉત્પાદન કરો, 10 યુનિટનું કરો, 20 યુનિટનું કે 30 યુનિટ, ધારો કે 50 રૂપિયા ખર્ચ એ રહેવાનો છે, એવા ખર્ચમાં કેવા ખર્ચનો સમાવેશ કર્યો? કારખાનાનું મકાન છે, લાયસન્સ ફીસ છે, વીમાનું પ્રીમિયમ છે, આવા બધા ખર્ચાનો આપણે સમાવેશ કરેલો હતો। પણ એની સાથે બીજો અસ્થિર ખર્ચ છે, એ ઉત્પાદન સાથે સંબંધ છે,
10 યુનિટે ધારો કે 100 રૂપિયા હોય, 20 યુનિટે 200 રૂપિયા હોય, 30 યુનિટે 280 રૂપિયા, તો જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે એમાં સ્થિર ખર્ચ વધતો હોય છે. એટલા માટે આપણે કીધું છે કે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચેનો કેવો સંબંધ છે? કાર્યકરણનો સંબંધ છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય છે. બીજો પોઈન્ટ જોઈએ, પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે. શું કીધું? પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કેવો ખર્ચ છે? કુલ ખર્ચ છે. ટીએફસી પ્લસ એફસી કરો બરાબર આપને શું મળશે? ટીસી. ટીએફસી એટલે ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટીવીસી એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ. આ બંનેનો સરવાળો કરશું એટલે આપણે ટીસી ને કહેવાય ટોટલ કોસ્ટ, ગુજરાતીમાં કહેવાય કુલ ખર્ચ. જે આપણે સૂત્ર આપેલું છે, આપને એવું પૂછવામાં આવે કે ટોટલ કોસ્ટનું સૂત્ર જણાવો તો તમારે જણાવવાનું ટીસી બરાબર ટીએફસી પ્લસ ટીવીસી, જેને તમારે સમજાવી દેવાનું ટીસી એટલે ટોટલ ખર્ચ, જેને ગુજરાતીમાં કુલ ખર્ચ કહેવામાં આવે છે. ટીએફસી બરાબર ટોટલ ફિક્સ કોસ્ટ, જેમને કુલ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. અને ટીવીસી એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ, જેને કુલ અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એટલે કુલ ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ આ બંનેનો સરવાળો કરશું. આ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ આ બંનેનો સરવાળો કરશું ત્યારે આપને કુલ ખર્ચ જોવા મળશે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ, ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં શું થાય છે? વધારો જોવા મળે છે. તેથી કુલ અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે, કારણ કે 100 રૂપિયા 100 જ રૂપિયા રહેશે, 10 યુનિટ કે 0 યુનિટ કે 50 યુનિટ કે 500 યુનિટ, જે સ્થિર ખર્ચ છે એ સ્થિર જ રહેવાનો છે. વધ્યો કયો ખર્ચ? અસ્થિર ખર્ચ. 10 યુનિટનું તમે ઉત્પાદન કરો તો તમે શરૂઆતમાં લખો છો ટોટલ ફિક્સ કોસ્ટ 100 રૂપિયા, એ 100 રૂપિયા રહેવાનું છે. પણ જે અસ્થિર ખર્ચ છે, રો મટીરિયલ છે, વાહન વ્યવહારનો ખર્ચ છે, આ બધા ખર્ચનો સમાવેશ થાય તો એ ઉત્પાદન સાથે સંબંધ છે. એટલે ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચના પ્રમાણમાં પણ શું થાય છે? વધારો થાય છે. તો તેથી શું કહેવાય કે જે ટીએફસી એમને રહેશે, પણ જ્યારે ટોટલ વેરિયેબલ કોસ્ટ છે ટીવીસી એમાં વધારો ઘટાડો જોવા મળશે. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે, પરંતુ બંને વચ્ચેનું ઊભું અંતર સરખું હોય છે. એટલા માટે કે છે એવું કહેવામાં આવે છે કે કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાથી ઉપરના ભાગમાં હોય છે. શા માટે? કે જે અસ્થિર ખર્ચ છે એમાં વધારો ઘટાડો થાય છે, પણ જે આપણો ફિક્સ જે ખર્ચો હતો એ તો સ્થિર જ રહેશે. તો આ બંનેનો તમે સરવાળો કરશો એટલે જે કુલ ખર્ચની રેખા છે હંમેશા કેવી રહેશે? ઉપર રહેશે. કોના આધારે? કે એટલા માટે કે સ્થિર ખર્ચના આધારે, કારણ કે સ્થિર ખર્ચમાં બહુ પ્રકારનો કોઈ જ પ્રકારનો ચેન્જીસ જોવા મળતો નથી. એટલે આ બંને વચ્ચેનું અંતર કેવું દેખાય છે? લંબ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ અનુસૂચિમાં ધ્યાન આપજો એટલે તમને ખબર પડી જાય કે શું કહેવા માંગે છે કુલ ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચ. તો જોઈએ, ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે પહેલા બોક્સની અંદર, બીજાની અંદર કુલ સ્થિર ખર્ચ જે રૂપિયામાં આપેલો છે, અને ત્રીજા બોક્સની અંદર કુલ અસ્થિર ખર્ચ, અને લાસ્ટમાં આપને કુલ ખર્ચ રૂપિયામાં. એટલે પહેલા બોક્સની અંદર ઉત્પાદનનું પ્રમાણ અને બાકીના ત્રણની અંદર જે ખર્ચ છે એ રૂપિયામાં આપેલું છે. તો ઉત્પાદનનું પ્રમાણ ધારો કે 0 છે, ત્યારે કુલ સ્થિર ખર્ચ કયો છે? 100 રૂપિયા. કેમ 100 રૂપિયા? કે આપણે વાત કરી હતી કે તમે ઉત્પાદન વધારો કે ઘટાડો આવા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. તમારે જે ભાડું ભરવું પડશે ભાડું ભરવું પડશે, જેની પાસેથી મૂડી લીધી હશે એને વ્યાજ આપવું પડશે, વીમાનું પ્રીમિયમ તમે લઈ લીધું છે, ઉત્પાદન કરો કે ન કરો એની સાથે કોઈ ફેર પડશે નહીં, લાયસન્સ ફી છે એ તમે એક સાથે ચૂકવી દીધી છે, એટલે તમારા ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. એટલે ધારો કે 100 રૂપિયા જે ખર્ચ આવે છે, આ 100 રૂપિયા ખર્ચ આવી ગયો, કુલ અસ્થિર ખર્ચ
0 કેમ કે ઉત્પાદનનું 0 છે તો અસ્થિર ખર્ચ નહીં વધે ને. કયા અસ્થિર ખર્ચ? કારણ કે તમે ઉત્પાદન નહીં કરો તો તમે વીજળીનો વપરાશ નહીં કરો, ઉત્પાદન નહીં કરો તો તમે વેતન ઉપર મજૂરોને નહીં રાખો, તમે ઉત્પાદન નહીં કરો તો વાહન વ્યવહારનો ખર્ચ નહીં થાય, તમે ઉત્પાદન નહીં કરો તો રો મટીરિયલ નહીં વપરાય. એટલે આવા ખર્ચને 0 કીધો છે. પણ હવે કુલ ખર્ચ એટલે શું થયું કે કુલ સ્થિર ખર્ચ કેટલો છે? 100 રૂપિયા પ્લસ કુલ અસ્થિર ખર્ચ 0 છે, પણ તો ખર્ચ તો થયો ને. કેટલો થયો? 100 રૂપિયા. 0 ઉત્પાદનના એકમે કેટલો ખર્ચ થયો? 100 રૂપિયા. હવે ત્યાર પછી આપણે જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ તમે વધારો છો, કે ઉત્પાદન તમારું સાવ બંધ હતું, હવે તમે 10 યુનિટનું ઉત્પાદન કરો છો. તો 10 યુનિટનું ઉત્પાદન કરો છો ત્યારે કુલ સ્થિર ખર્ચ તો 100 ને 100 જ રૂપિયા રહેવાનો છે, તો એ 100 રૂપિયા. હવે વધારાનો કયો ખર્ચ આવ્યો? અસ્થિર ખર્ચ. કેમ કે તમે 10 યુનિટનું ઉત્પાદન કર્યો તો 10 યુનિટના ઉત્પાદન માટે તમે વીજળીનો વપરાશ કર્યો હશે, રો મટીરિયલનો વપરાશ કર્યો હશે, વાહન વ્યવહારનો ઉપયોગ કર્યો હશે, તો આ બધા ખર્ચા એની અંદર પ્લસ થયા, તો કુલ સ્થિર ખર્ચ વધે ને. કેમ કે તમારો કુલ ખર્ચ વધે. શા માટે? કે કુલ સ્થિર ખર્ચ કેટલો છે? 100 ના 100 છે. કુલ અસ્થિર ખર્ચ 80 છે, તો 100 પ્લસ 80 બરાબર 180. કેટલા યુનિટના ઉત્પાદનમાં 180 રૂપિયા ખર્ચ થયો? તો ઉત્પાદનનું 10 યુનિટનું ઉત્પાદન કર્યું ત્યારે. હવે 20 યુનિટનું ઉત્પાદન કરો તો કુલ સ્થિર તો ખર્ચ કેટલો છે? 100 જ રૂપિયા છે. 20 યુનિટનું કરો તો કયું છે? 100 રૂપિયા. 40 યુનિટનો કરો તો પણ 100 રૂપિયા છે. પણ જે અસ્થિર ખર્ચ છે એ 20 યુનિટનું ઉત્પાદન કરતાં 150 થાય છે, 30 યુનિટનું ઉત્પાદન કરતાં 210 થાય છે, 40 યુનિટનું ઉત્પાદન કરતાં 290. એટલે જેમ જેમ તમે ઉત્પાદનના યુનિટ વધારો છો એમ એનો ખર્ચ વધે છે, કે તમે વધારે રો મટીરિયલ વાપરશો, વધારે વીજળી વાપરશો, વધારે મજૂરો વેતન ઉપર મજૂરને રાખશો, વધારે વાહન વ્યવહાર ખર્ચ કરશો, તો આ બધા ખર્ચા વધે છે. પણ તમે લાંબા ગાળે આ બંનેના કેવા થાય? પ્લસ કરીએ, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. તો 20 યુનિટે કેટલા થયા? 100 પ્લસ 150 એટલે કેટલા થયા? 250. 30 યુનિટે 100 પ્લસ 210 એટલે કેટલા થયા? 310. 40 યુનિટે 100 પ્લસ 290 એટલે 390. અને 50 યુનિટે કેટલા? 100 પ્લસ 390 એટલે કેટલા થયા? 490. પણ જે અસ્થિર ખર્ચ છે એમની અંદર વધારો થાય છે ઉત્પાદનના પ્રમાણ સાથે, એટલે ટોટલ ખર્ચમાં પણ વધારો થાય છે, જ્યારે સ્થિર ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પડતો નથી. આમની આપણે એક અનુસૂચિ જોઈએ જેમની અંદર એક્સ ધરી અને વાય ધરી બે દર્શાવી છે. હવે એક્સ ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ, વાય ધરી ઉપર કુલ ખર્ચ જે બતાવ્યો છે તે રૂપિયામાં દર્શાવ્યો છે. હવે આમની અંદર ખાસ જોજો તો તમને 3 રેખાઓ દર્શાવી છે. એક છે એક્સ ધરીને આડી સ્થિતિ દર્શાવી છે. એ કઈ રેખા હશે? એ તમારી કુલ સ્થિર ખર્ચની રેખા હશે. કે ભાઈ તમે ઉત્પાદન 0 કરો તોય 100, 10 કરો તોય 100, 20 કરો તોય 100 રૂપિયા, 30 યુનિટનું ઉત્પાદન કરો તોય 100 રૂપિયા. એટલે જે આ રેખા છે જે આપણે 0 એ 100 બતાવ્યા છે, બી બિંદુ છે 10 યુનિટનું ઉત્પાદન કરો તો પણ તમને 100 બતાવ્યા છે, 20 યુનિટનું ઉત્પાદન કરશો તો પણ તમને 100 બતાવ્યા છે. રેડી? તો આ ફિક્સ છે એટલે એને કહેવાય છે કુલ સ્થિર ખર્ચ છે એ એનો એમ જ રહેશે, અને TFC રેખા દર્શાવી છે. ત્યાર પછી આપણે એક આકૃતિ દર્શાવી છે જીતની રેખા અને કુલ અસ્થિર ખર્ચની રેખા. તો કુલ અસ્થિર ખર્ચની રેખા જો ઉત્પાદન આપણું કેવું છે? 0 છે, તો ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ કેવો છે? 0 છે. ઉત્પાદન 10 યુનિટ થાય ત્યારે કેટલું? 80. 10 20 થશે ત્યારે 150. એટલે આમાં જે વધારો થશે એ આપણે શેમાં છે? અસ્થિર ખર્ચની રેખામાં. જો 0 એ 0 આપેલું છે, પણ જ્યારે ઉત્પાદન 10 છે, કેટલા છે? 10 છે, ત્યારે એમનો ખર્ચો કેટલો બતાવ્યો છે? 80 એ બતાવ્યો છે. જ્યારે ઉત્પાદન 20 થશે ત્યારે એનો ખર્ચો કેટલો બતાવ્યો છે? 150. જ્યારે 30 થશે ત્યારે કેટલો ખર્ચો બતાવ્યો છે? તો ત્યારે બતાવ્યો છે 210. એટલે જેમ જેમ ઉત્પાદન વધશે એમ અસ્થિર ખર્ચ વધશે. એટલે આપણે પહેલી TFCની ફિક્સની રેખા જોઈ, બીજી અસ્થિરની જોઈ, અને ત્રીજી કઈ છે? ત્રીજી આપણે કુલ ખર્ચની રેખા જોઈએ છે. એટલા માટે પહેલેથી જ વધારે છે કે ભાઈ આપણે 0 ઉત્પાદનનું પ્રમાણ છે ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 હતો, પ્લસ આપણે અસ્થિર ખર્ચ 0, 0
ઉત્પાદન 100 પ્લસ 0 એટલે 100 થયું. એટલે આપણે દર્શાવેલી છે કઈ રેખા? કુલ ખર્ચની રેખા. કઈ રેખા? કુલ ખર્ચની રેખા આપણે દર્શાવેલી છે. તો જ્યારે કુલ ખર્ચની રેખાની વાત કરીએ તો આપણું ઉત્પાદન 0 છે. હાલો, ત્યારે કોઈ જ પ્રકારનો અસ્થિર ખર્ચ નથી, પણ જે ફિક્સ ખર્ચ છે એ તો લાગવાનો છે, સ્થિર ખર્ચ. તો 0 એ 100, ત્યાર પછી 10 યુનિટનું ઉત્પાદન કરો તો કેટલું થાય? જે 180 બતાવ્યું છે. કેમ કે તમારે 10 યુનિટનું ઉત્પાદન કરશો, રેડી, તો 100 પ્લસ 80 બરાબર કેટલા થયા? 180. 20 યુનિટે 100 પ્લસ 150 એટલે 250. 100 પ્લસ 210 એટલે 310. તો જે આપણે આકૃતિ બતાવી છે ઉપરની સૌની, એ કુલ ખર્ચની રેખા છે કે ભાઈ 0 યુનિટે તો 100 તો ખર્ચ છે. હવે તમે જેમ ઉત્પાદનનું પ્રમાણ વધારશો તેમ આપણા કુલ ખર્ચ છે એ વધતો જશે. એટલે એ પણ કુલ ખર્ચની રેખા છે એ ટીવીસી કુલ અસ્થિર ખર્ચની રેખાને સમાંતર છે, પણ એ ક્યારેય ભેગી નહીં થાય. એટલા માટે કે એમની અંદર જે કુલ સ્થિર ખર્ચ છે એ તો એમનેમ જ રહેવાનો છે, અને અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે. તો આપણે આકૃતિની અંદર ખાસ કરીને આપણે 3 રેખા જોઈ, જે ટીએફસી ટોટલ ફિક્સ કોસ્ટ, ટીવીસી ટોટલ વેરિયેબલ કોસ્ટ અને ટીસી એટલે ટોટલ કોસ્ટ. આ 3 વસ્તુ આપણે આકૃતિની અંદર જોઈ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવું કે અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ છે, અસ્થિર ખર્ચમાં વધારો ઘટાડો થાય છે, સ્થિર ખર્ચમાં વધારો ઘટાડો થતો નથી. ત્યાર પછી આપણે આકૃતિ જે દર્શાવી છે એની અનુસૂચિ આપણે સમજાવી છે કે આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર જે ખર્ચ રેખા આપણે રૂપિયામાં દર્શાવી છે આપણે જોઈ. જે નીચે છે એ OX ધરી છે, નીચે લખ્યું છે જુઓ ઉત્પાદનનું પ્રમાણ, અને OY ધરી ઉપર આપણે લખ્યું છે કુલ જે ખર્ચ બતાવ્યો છે તે રૂપિયામાં. બીજો પોઈન્ટ, જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ અસ્થિર ખર્ચ વધે છે. આપણે જોયું કે તમે ઉત્પાદન 0 રાખો તોય તમારો સ્થિર ખર્ચ છે 100 આવશે. ઉત્પાદન 10 યુનિટનું કરશો, 20 યુનિટનું કરશો, ફિક્સ જે ખર્ચો છે એ 100 જ રહેવાનો છે. પણ જ્યારે અસ્થિર ખર્ચ છે ઉત્પાદન જેમ વધશે એમ વધતું જશે, એટલે ટોટલ ખર્ચમાં પણ વધારો જોવા મળશે. પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ વધે છે. શા માટે? ફિક્સ ખર્ચ છે એ તો એ જ રહેવાનો, પણ જે અસ્થિર ખર્ચ છે એને પ્લસ કરતા જવાના. તો સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ, સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ, આનો સરવાળો કરો એટલે જે કુલ ખર્ચની છે એમાં વધારો થતો જોવા મળશે. સ્થિર ખર્ચની રેખા OY ધરી પર P બિંદુથી શરૂ થાય છે. તે દર્શાવે છે કે જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OP જેટલું જ હોય છે અને કુલ અસ્થિર ખર્ચ 0 હોય છે. શું કીધું? OY ધરી પર P બિંદુ, OY ધરી પર P બિંદુની વાત કરે છે. કેમ કે જે આપણે ફિક્સ ખર્ચો છે, ઉત્પાદન કોઈ પ્રકારનું નથી, પણ સ્થિર ખર્ચ છે તો જે છે એ જ રહેવાનો છે. એટલે OY ધરી પર જે P બિંદુ છે એ શું દર્શાવે છે? જે સ્થિર ખર્ચ છે એની રેખા એ દર્શાવે છે. ત્યાર પછી જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ વધતો જાય છે. સ્થિર ખર્ચ છે એ સ્થિર રહે છે અને અસ્થિર ખર્ચ છે એ વધતો જાય છે. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબીથી જમણી બાજુએ નીચેથી ઉપર તરફ હોય છે અને કુલ ખર્ચની રેખાને સમાંતર હોય છે. શું કીધું? કુલ અસ્થિર ખર્ચની રેખા છે એ ડાબી બાજુથી જમણી બાજુએ નીચેથી ઉપર તરફ હોય છે, જે કુલ ખર્ચની રેખાને સમાંતર હોય છે. આપણે જે આ બે રેખાઓ દેખાય છે વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે, એ છે આપણી કુલ ખર્ચની રેખા. જે નીચે દર્શાવેલી છે એ આપણે કુલ અસ્થિર ખર્ચની રેખા છે. એટલે એને એવું કીધું છે કઈ બાજુ? ડાબી બાજુથી જમણી બાજુ. એટલે આપણે જે જોઈએ છીએ આપણા ડાબા હાથથી જમણી બાજુ છે. ઓકે. ત્યાર પછી કેવું છે? નીચેથી કેવી છે? ઉપર તરફ છે. ઓકે. પણ કેવી છે? આ બંને છે આમ સમાંતર જાય છે. કેવી જાય છે? સમાંતર જાય છે. આ બંને રેખા છે એ કેવી છે? સમાંતર. TVC અને TC. એટલે કુલ છે
ખર્ચની રેખા છે એને સમાંતર કુલ અસ્થિર ખર્ચની રેખા આપણે દર્શાવેલી છે। તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોય છે અને કુલ ખર્ચની રેખાને કેવી છે? સમાંતર છે। જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ કેવો હોય છે? શૂન્ય હોય છે। ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ ઓપી હોય છે। અસ્થિર ખર્ચ શૂન્ય અને કુલ ખર્ચ કેવો હોય છે? ઓપી। એટલે અસ્થિર ખર્ચ એટલા માટે કે ઉત્પાદન તમે શરૂ નથી કર્યો તો તમારે એની ઉપર કોઈ પ્રકારના બીજા ખર્ચા લાગવાના નથી, રો મટીરિયલ વપરાવાનું નથી, વીજળી વપરાવાની નથી, વાહન વ્યવહાર જે ખર્ચો 100 છે સ્થિર છે એટલો જ રહેવાનો છે। એટલે આપણે ઓપી દર્શાવ્યું છે, જે આપણે આકૃતિની અંદર જોઈએ વાય ધરી ઉપર આ કયું દર્શાવ્યું છે? ઓપી। આને કીધું છે ઉદ્ગમ બિંદુ ઓ અને ત્યાંથી પી, એટલે 0 થી પી સુધી એટલે કેટલું છે? 100 જે દર્શાવ્યું છે એ જ રહેવાનું છે। પેલો પોઈન્ટ એ કહેવા માંગે છે। બીજો પોઈન્ટ, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ ઓપી છે અને અસ્થિર ખર્ચ પણ કેવું બતાવે છે? કુલ ખર્ચ બરાબર હોય છે। અને ત્રીજો પોઈન્ટ, ઉત્પાદન OQ1 હોય ત્યારે સ્થિર ખર્ચ Q1B હોય છે, અસ્થિર ખર્ચ Q1C અને કુલ ખર્ચ Q1A હોય છે। ખાસ ધ્યાન આપજો, ત્રીજો પોઈન્ટ શું દર્શાવે છે કે ભાઈ ઉત્પાદન OQ1 હોય ત્યારે સ્થિર ખર્ચ Q1B હોય છે। જો OQ1 અને Q1B આ ખાસ ધ્યાન રાખજો। OQ1 એટલે આપણે જે દર્શાવ્યું છે તમને બતાવું વિદ્યાર્થી મિત્રો, OQ1 અને OQB તો જો 10 યુનિટે કેટલા બને? 0 થી 10 જુઓ તેને કીધું OQ1 કીધું છે અને બીજું શું કીધું છે? Q1O। તો હવે પહેલી વાર તમે 0 થી આમ જુઓ અને બીજી વાર તમે 10 થી આમ જુઓ તો 0 થી જે Q1 બતાવ્યું છે ત્યાં તમારો જે ખર્ચ છે એ કેટલો છે કે ભાઈ ત્યાં તમારો જે ખર્ચ છે અસ્થિર ખર્ચ છે એ કેટલા યુનિટ છે? 80। જો સી બિંદુ દર્શાવ્યું છે। હવે એની ઉપર તમે બી બિંદુ જુઓ, કયું બિંદુ? બી બિંદુ જુઓ તો ત્યારે 10 યુનિટે ફિક્સ ખર્ચો કેટલો છે? 100 નો 100 છે। તો એવું કહેશે કે 0 Q1 અને Q1 0 એટલે એક તમારે ખાસ આ સી બિંદુએ કેટલો છે? 80 રૂપિયા અને ત્યાર પછી આ 100 પી બિંદુએ કયો છે? 100 રૂપિયા। આ ખર્ચની વાત કરે બહુ લાંબી વાત છે નહીં, આપણે વિચારવા પડી જાય કે Q1B એટલે શું અને OQ1 એટલે શું, એ કઈ છે નહીં। ત્યાર પછી આપણે જોઈએ ઉત્પાદન OQ2 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q2F હોય છે, અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E। એટલે આપણે જે ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો જે પોઈન્ટ બતાવે ઈ પોઈન્ટ જો આ ઈ પોઈન્ટ એવું કહેશે એકવાર તમારે સ્થિર ખર્ચ જોવાનો, એકવાર કુલ ખર્ચ જોવાનો, એકવાર કુલ ખર્ચ જોવાનો, એકવાર અસ્થિર ખર્ચ, આ ખર્ચની વાત કરે, બીજી કોઈ વાત કરેલ નથી। એટલે તમે એમાં બહુ વિચારમાં નહીં પડતા કે એટલું બધું Q12 ને OQ2 ને OQE ને OQG શું બતાવ્યું છે એ કાંઈ બહુ જોવાનું નથી। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરનો જે લાસ્ટ પોઈન્ટ છે 5.3.4 આપણે જોયો કયો? કુલ ખર્ચની વાત કરી। કુલ ખર્ચની અંદર કયા બે ખર્ચનો સમાવેશ કર્યો? સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ। હવે જોઈએ આપણે સરેરાશ ખર્ચની વાત કરીએ તો સરેરાશ ખર્ચ કોને કહેવામાં આવે છે? તો જે તમારો કુલ જે ખર્ચ હોય સ્થિર ખર્ચ એને ઉત્પાદનના એકમો વડે એને ભાંગી નાખો એટલે જે ખર્ચ આવશે એને કેવો ખર્ચ કહેવામાં આવે છે? સ્થિર ખર્ચ કહેવામાં આવે છે। તો જોઈએ એના વિશે ચર્ચા કરીએ। એમની અંદર સરેરાશ સ્થિર ખર્ચની અંદર પહેલો પોઈન્ટ, પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ કહે છે। શું કીધું? પેઢીના કુલ સ્થિર ખર્ચને, કયા ખર્ચને? કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી જે ખર્ચ મળે છે એને કેવો કહેવાય છે? સરેરાશ સ્થિર ખર્ચ। આપણે વાત કરીએ ઉત્પાદન 0 હતું ત્યારે ઉત્પાદનનો સ્થિર ખર્ચ કેટલો હતો? 100। ઉત્પાદન 10 યુનિટનું થયું ત્યારે કેટલો થયો ખર્ચ? તો 100।
ઉત્પાદન 20 યુનિટનો થયો ત્યારે સ્થિર ખર્ચ કેટલો થયો 100 એટલે એવું કહેશે કે 100 ને તમે 0 વડે ભાંગો તો 100 ને તમે 10 વડે ભાંગો તો 10 રૂપિયા 100 ને તમે 20 વડે ભાંગો તો 5 રૂપિયા એટલે આવી રીતનું બતાવે છે આપને તો સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ આપણે જોવા મળે છે કે ભાઈ 100 ભાંગા 10 કરો તો 1 યુનિટનો 10 રૂપિયા ખર્ચ હવે 100 ભાંગા તમે 20 કરો તો 1 યુનિટનો 5 રૂપિયા ખર્ચ એટલે કે છે આપણે એકમ 1 યુનિટનો ખર્ચો આપણે પ્રાપ્ત થયેલ જોવા મળે છે સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો એએફસી એવરેજ ફિક્સ કોસ્ટ ઇક્વલ ટોટલ ફિક્સ કોસ્ટ અપોન ટોટલ પ્રોડક્શન ટીપી એટલે પ્રોડક્શન આપણે આખું બતાવ્યું છે એએફસી બરાબર સરેરાશ સ્થિર ખર્ચ જેને એવરેજ ફિક્સ કોસ્ટ કહે છે ટીએફસી બરાબર કુલ સ્થિર ખર્ચ જેને ટોટલ ફિક્સ કોસ્ટ કહે છે ટીપી બરાબર કુલ ઉત્પાદન જેને ટોટલ પ્રોડક્શન કહેવામાં આવે છે તો આપણે જોઈએ સરેરાશ સ્થિર ખર્ચ ધારો કે 50,000 રૂપિયા કેટલા છે 50,000 અને તમે ઉત્પાદન કરો છો 1,000 એકમનું તો 50,000 ભાંગા તમે 1,000 કરશો એટલે તમને 50 રૂપિયા 1 યુનિટનો ખર્ચો થશે કેટલો 1 યુનિટે કુલ સ્થિર ખર્ચ કેટલો 50 રૂપિયા થશે કેમ તો કુલ ઉત્પાદનના એકમો જે છે અને કુલ જે ખર્ચ છે એને બંને ડિવાઈડ કરી દેવાના તો આપણે આમાં 50,000 છે સ્થિર ખર્ચ આપેલો છે જ્યારે 1,000 બતાવ્યું છે ઉત્પાદનના એકમો છે એટલે 50,000ના છેદમાં 1,000 કરશો એટલે 1 યુનિટનો ખર્ચ 50 રૂપિયા થશે જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય છે તેથી ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ ઘટતો જાય છે જ્યારે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણઢાળવાળી હોય છે એટલે કે ઉત્પાદન જેમ વધશે એમ સ્થિર ખર્ચ તો એમનેમ જ રહેવાનો છે ઉત્પાદન 0 કરો 10 એકમ કરો 20 એકમ કરો કે 30 એટલે આ જે ઉત્પાદનના એકમો વધશે ખર્ચ તો તમારો જે 100 રૂપિયા કે 1000 રૂપિયા છે એ સ્થિર જ રહેવાનું છે તેને ઉત્પાદનના એકમો વડે જેમ જેમ ભાંગતા જશું એટલે કે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે 10 યુનિટે 100 રૂપિયા ખર્ચો થયો તો 100 ભાંગા 10 કરો એટલે 1 યુનિટના 10 રૂપિયા મળ્યા હવે 20 યુનિટ વડે કરો તો 100 ભાંગા 20 કરો એટલે 1 યુનિટના કેટલા થયા 5 રૂપિયા થયા એટલે જેમ જેમ ઉત્પાદનના એકમો વધશે સ્થિર ખર્ચ વડે ભાંગતા ઉત્પાદનની રેખા કેવી મળશે ઋણ ઢાળવાળી એટલે ઉત્પાદનનો ખર્ચ ઘટતો જશે સ્થિર ખર્ચ આરે ભાંગે ત્યારે ત્યાર પછી તો આપણે એક ઉદાહરણ આપ્યું છે જો ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40 અને 50 છે કેટલું છે 10 એકમનું ઉત્પાદન કરો 20 એકમનું ઉત્પાદન 30 એકમ 40 એકમ અને 50 એકમ 10 યુનિટનું ઉત્પાદન કરો તોય 100 રૂપિયા ખર્ચ થાય છે 20 યુનિટનું ઉત્પાદન કરો તોય 100 રૂપિયા ખર્ચ થાય છે 30 યુનિટનું ઉત્પાદન કરો તોય 100 રૂપિયા ખર્ચ થાય છે 40 યુનિટનું ઉત્પાદન કરો તો પણ 100 રૂપિયા ખર્ચ થાય છે એટલે પહેલાની અંદર જો કુલ સ્થિર ખર્ચ છે એ 100 અને સરેરાશ સ્થિર ખર્ચ એટલે એને એવરેજ કરીને ભાંગી નાખ્યા કે તમે 100 ભાંગા 10 કરશો એટલે 10 રૂપિયાનો ખર્ચ આવ્યો એટલે 10 યુનિટનું ઉત્પાદન કરશો એટલે 1 યુનિટે કેટલા રૂપિયાનો ખર્ચ 10 રૂપિયાનો હવે 100 ભાંગા તમે 20 કરશો તો 20 પંજાને 100 એટલે ધારો કે 1 યુનિટનો કેટલા રૂપિયા ખર્ચ આવ્યો 5 રૂપિયા ત્યાર પછી તમે 100 ભાંગા 3 કરશો એટલે 1 યુનિટનો ખર્ચો કેટલો આવ્યો 3.33 ત્યાર પછી તમે 100 ભાંગા 40 કરશો એટલે 1 યુનિટનો ખર્ચો આવ્યો 2.50 100 ભાંગા તમે 50 કરશો એટલે 1 યુનિટનો ખર્ચો તમારે 2 રૂપિયા એટલે ઉત્પાદનનું જેમ પ્રમાણ વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ એમાં શું થાય છે ઘટાડો થાય છે એટલે ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ છે કેવો થાય છે ઘટતો જાય છે ધીમે ધીમે ઘટશે એટલે એ કેવું કહેવાય ઘટાડો એટલે ઋણ ઢાળવાળો ઘટાડો કહેવામાં આવશે આપણે આકૃતિ દર્શાવી છે એમની અંદર જોઈએ તો ઉત્પાદનનું પ્રમાણ x ધરી ઉપર y ધરી ઉપર તમને દર્શાવેલું છે સરેરાશ સ્થિર ખર્ચ આપણે જે એ બિંદુએ દર્શાવ્યું છે એવું કહેવા માંગે છે કે તમે 10 યુનિટનું ઉત્પાદન કરશો ત્યારે તમારો ખર્ચ 10 રૂપિયા છે એ બિંદુએ
તમે 20 યુનિટનું ઉત્પાદન કરશો ત્યારે બી બિંદુએ તમારો ખર્ચ 5 રૂપિયા છે. 30 યુનિટે ઉત્પાદન કરશો ત્યારે સી બિંદુએ તમારો ખર્ચો 3.33 છે. સી બિંદુ પછી ત્યાર પછી ડી બિંદુએ તમે 40 યુનિટનું ઉત્પાદન કરશો ત્યારે તમારો ખર્ચો 2.50 અને 50 યુનિટનું ઉત્પાદન કરશો ત્યારે તમારો ખર્ચો 2 રૂપિયા. એટલે આકૃતિ તમે જુઓ કેવી દેખાય છે. તો આકૃતિ આપણી જે બતાવી છે એ ઉપરથી નીચે તરફ છે. એટલે ઉપરથી નીચે તરફ તો આવે છે પણ ધીમે ધીમે નીચે તરફ આવેલી એને કહેવાય ઋણ ઢાળ વાળી આકૃતિ કહેવામાં આવે છે. ડાબીથી જમણી પણ ઉપરથી નીચે એ બી સી ડી અને ઈ બિંદુઓ જે રેખા છે કઈ દર્શાવેલી છે? સરેરાશ સ્થિર ખર્ચની રેખા, જેને AFC કહેવામાં આવે છે. એની સમજૂતી જોઈ લઈએ તો જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. કે 10 યુનિટે 10 રૂપિયા હતું, 20 યુનિટે 5 રૂપિયા થયું, 30 યુનિટે 3.33 થયું, 40 યુનિટે 2.50 થયું અને 50 યુનિટે કેટલું થયું? 2 રૂપિયા. જેમ જેમ ઉત્પાદન વધતું જાય તેમ સ્થિર ખર્ચ છે એ કેવો થાય છે? ઘટતો જાય છે. બીજો પોઈન્ટ, ઉપરયુક્ત આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ દર્શાવેલ છે. ત્યાર પછી ઉત્પાદન જેમ વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબીથી એટલે ઉપરથી જમણી તરફ રૂંઢાળ વાળી દેખાય છે. એ બિંદુ પછી બી બિંદુ પછી સી બિંદુ પછી ડી બિંદુ પછી ઈ બિંદુ એટલે ઉપરથી નીચે તરફ રૂંઢાળ વાળી દેખાય છે. ત્યાર પછી સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પણ તે ક્યારેય શૂન્ય થતું નથી. તમારો સરેરાશ સ્થિર ખર્ચ કેવો થાય છે? ઘટે છે પણ ક્યારેય શૂન્ય નથી થતું. એટલા માટે કે તમે ધારો કે 100 રૂપિયાનો ખર્ચ થાય છે અને તમે 100 યુનિટનું ઉત્પાદન કરો છો તો 100 ભાગ્યા 100 1 રૂપિયા આવ્યો. હવે તમે ધારો કે 100 રૂપિયા જ ખર્ચ થાય છે તમે 200 યુનિટનો ખર્ચો તો 0.50 તો આવ્યો જ ને. તમે ધારો કે 100 યુનિટનું ઉત્પાદન કરો, 1000 યુનિટનો ખર્ચો કરો તો 100 ભાગ્યા 1000 પણ 0.10 એટલે બાકી 0 પોઈન્ટમાં ખર્ચો આવશે પણ ક્યારેય શૂન્ય થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરની અંદર જે લેક્ચર નંબર 4 છે એની અંદર મુખ્ય 2 ખર્ચની વાત કરી. કુલ ખર્ચ કોને કહેવાય તે અને સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવાય તે. એ બંનેની આપણે આકૃતિ, અનુસૂચિ અને સમજૂતી આ ત્રણેય વસ્તુ બંનેમાં જોઈ. હવે જ્યારે આપણો લેક્ચર નંબર જ્યારે 5 આવશે, 5મા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે તેની અનુસૂચિ અને આકૃતિ અને 5.3.6 જે છે સરેરાશ ખર્ચ, આ બંને પોઈન્ટની આપણે સમજૂતી ડિટેલમાં મેળવીશું. જે લેક્ચર નંબર 5 આવશે ત્યારે બંને પોઈન્ટની અંદર આકૃતિ સાથે એની ચર્ચા કરીશું.